સુરતના ભેસ્તાનમાં 17 વર્ષીય કિશોરી પાયલ ચોથા માળેથી નીચે પટકાતા મોત નિપજવા પામી છે। આ 17 વર્ષીય કિશોરી પાયલ જે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાઈ છે ત્યાં 2 મહિના પહેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી। આજે તે અહીં શા માટે આવી હતી અને કઈ રીતે ઘટના બની તે એક રહસ્ય થવા પામ્યું છે। તો બનાવ લઈને પોલીસે જણાવ્યું હતું કે 17 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો। હાલ સીસીટીવીની તપાસ કરાઈ રહી છે। પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવા માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે। પરિવાર દ્વારા પણ આક્ષેપો કરાયા છે તે બાબતે પણ તપાસ કરાઈ રહી છે। માથા અને શરીરના ભાગે ઈજાને નિશાનો મળી આવ્યા છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ વિજય અરવિંદ રાણા છે। છોકરીનું નામ શું? છોકરીનું નામ પાયલ સિંહ છે। ક્યાં રહેવાનું એનું? એનું ભેસ્તાન પ્રિયંકા ગ્રીન પાર્કમાં રહેવાનું હોય છે। શું ગઈકાલે કેટલા વાગે શું ઘટના બની કઈ? સર અમારે ઘટના એ ગઈ હતી કે અમે તો જોબ પર ગયા હતા અને અમારા પાસે કોલ આવ્યો કે ભાઈ તમારી છોકરીને આવું કંઈ થઈ ગયું છે, તમે જલ્દી આવો। ભાઈ શું થયું છે તમે 108ને બોલાવીને એને એડમિટ કરાવી દો, 108ને બોલાવીને મેડિકલ કોલેજ મોકલાવો। પણ ના, તમે આવો, ત્યાં આવો તમને બધું ખબર પડી આવશે। મેં કીધું કે ના, તમે મોકલો તો ખરી, અમારે આવતા 10-5 મિનિટ થઈ, એના કરતાં તમે મોકલી દો કે ના તમે પહોંચો। તમે પહોંચ્યા તો છોકરી મારી ત્યાં એકદમ લોહી લુહાણમાં પડી હતી। 5મા માળેથી પડી હતી। આટલું મોટું કોમ્પ્લેક્સ પ્રિયંકા ગ્રીન પાર્ક સિસો પ્લાઝામાં બનાવ્યું છે। 2 લિફ્ટ આપવામાં આવી છે પણ 2 બંડો લિફ્ટની અંદર એક બી કેમેરા છે નહીં સર। અને ખાલી આ સીસી કેમેરા ખાલી જાણવામાં મળ્યું અમને કે હોસ્પિટલવાળાને ખબર પડી કે તમારી કોઈ ત્યાં ક્લાસીસ બી ચાલે છે, તો ત્યાં ક્લાસીસવાળાને કીધું કે ભાઈ તમારી છોકરી કોઈ ઉપરથી પડી છે, તો એ ક્લાસીસવાળાને ત્યાં ઓલરેડી 3 મહિના પહેલાં મારી છોકરી ત્યાં જોબ ક્લાસીસ કરીને ગઈ હતી। તો એ ખબર પડી અમને કે ભાઈ આ છોકરી મારે અહીંયા ભણીને ગઈ છે, તો એનો નંબર હતો। તો એના પપ્પાને ફોન કર્યો તો એના પપ્પા બી મેડિકલ હોસ્પિટલમાં 17 દિવસથી એડમિટ હતા, તો એમને ચેકઅપ માટે બોલાવ્યા હતા। એને મમ્મી પપ્પા બંડો એ લોકો બહાર હતા અને મેં બી જોબ પર જ હતો। પછી અમે લોકો પહોંચ્યો તો આવું જોવા મળ્યું। પછી અમે એમ જોયું કે ચાલ ભાઈ કઈ રીતના ગઈ છોકરી ઉપર ગઈ છે, પડી છે કેવી રીતના, તો આપણે સીસી કેમેરા તો ચેક કરી લઈએ, પણ બંડો લિફ્ટની અંદર સર કોઈ બી સીસી કેમેરા જોવા મળ્યા નથી। મને તો લાગે છે 100% એની હત્યા કરવામાં આવી છે। કારણ કે હવે તમે સમજો, જ્યારે એ ટાઈમ પર પડી ત્યારે હંમેશા ત્યાં વોચમેન હોય છે અને એ ટાઈમ પર વોચમેન બી તરત ગાયબ થઈ ગયો, પણ એમ કહેવામાં આવે છે કે ભાઈ વોચમેન ત્યાં હતો। મેં માનું છે કે ચાલો વોચમેન ત્યાં હતો, પણ આટલી મોટી કોમ્પ્લેક્સ બનાવી છે તો 100% નાનીથી નાની કોમ્પ્લેક્સ બનતી હોય ત્યાં સીસી કેમેરા ફરજિયાત હોય છે, લિફ્ટમાંની બધી જગ્યા પર હોય છે। જે જગ્યાએ ઘટના બનાવ બની હતી એ જગ્યાએ તમે જઈને તમને શું દ્રશ્ય જોવા મળ્યા? દ્રશ્ય એ જોવા મળ્યા કે મારી છોકરીને હાથમાં કંઈ બી વાગે તો બહુ બીતી હતી, ગભરાતી હતી। અને 5મા માળે હું જઈ આવ્યો, મેં જોયું તો અહીંયા ઉડીની પારી હતી। હવે તમે સોચો છોકરીને આટલી નાની છે તો એ કેવી રીતના કૂદીને પરવાની છે, અને એનું બેગ બી ફાટેલું મળ્યું, એનું બેગને બી કોઈ છીનછાની મતલબ કરવામાં આવ્યું છે।